સિંહોના ટોળાને જોઈને તેમના જીવ તાળવે ચોંટ્યા હતા. શ્વાસ અદ્ધર થઈ ગયા હતા અને ભાગવાનો કોઈ માર્ગ નહોતો. તેની કરડી દ્રષ્ટિ અને ફાડેલું જડબું જોઈને એ સિદ્ધ હોવાનો દાવો કરતા બાવાઓના હોશકોશ ઉડી ગયા. જેઓ ઘડી પહેલા જ્ઞાનની વાતો કરતા હતા, તેઓ અત્યારે જીવ બચાવવા કાપો તો લોહી ન નીકળે તેવી હાલતમાં મુકાઈ ગયા. પુલાશ્રમનું લક્ષ્ય રાખીને વિચરણ કરતા નીલકંઠ વર્ણીએ વંશીપુર અને ચંદનપુર વટાવીને આગળ વનની વાટ પકડી હતી. આ અરણ્ય માત્ર ગાર નહોતું, પણ એક રહસ્યમય મૌનથી છવાયેલું હતું. આકાશને આભતા ગિરિશિખરો અને અભેદ્ય ઝાડીઓ વચ્ચે વર્ણિરાજ નિર્ભયપણે ડગલા ભરી રહ્યા હતા. પક્ષીઓનો કલરવ પણ જાણે એ બાળયોગીના સ્વાગતમાં મધુર ગાન ગાતો હોય તેમ ગુંજતો હતો. માર્ગમાં પ્રકૃતિના અજબ ખેલ જેવા ગરમ અને ઠંડા પાણીના દિવ્ય કુંડ આવ્યા. નિર્મળ જળમાં સ્નાન કરી વર્ણિરાજે જ્યારે પૂજા વિધિ શરૂ કરી, ત્યારે આખા વનનું વાતાવરણ પવિત્રતાના પુંજ જેવું બની ગયું. ઠંડા પવનની લહેરો ભગવાનના ચરણોને સ્પર્શીને પાવન થઈ રહી હતી. એકાંતની એ પરમ શાંતિમાં અચાનક પગરવ સંભળાયો, જે સિંહોની એક ત્રારથી પહાડોની શિલાઓ ધ્રુજી ઉઠતી અને જંગલના પશુઓ જીવ બચાવવા ભાગતા એ હિંસક સિંહો આજે કોઈ અદૃશ્ય ખેંચાણથી ખેંચાઈ રહ્યા હતા. જાણે યુગો યુગોથી કોઈ મુમુક્ષુ આત્માઓ ભગવાનના દર્શનની પ્યાસ લઈને સિંહના દેહે તપ કરી રહ્યા હોય તેમ આખો સિંહ સમૂહ વર્ણિરાજની સમીપે આવીને અટકી ગયો. તેમની આંખોમાં આજે હિંસા નહીં, પણ વર્ષો જૂની તરસ તૃપ્ત થતી હોય તેવો અહોભાવ હતો. એક પછી એક સિંહોએ હિંસકતા ત્યાગીને પાડેલી ગાયના વાછડાની જેમ પૂંછડા હલાવવાનું શરૂ કર્યું. વનરાજોએ વર્ણિરાજની 5 પ્રદક્ષિણા કરી અને પછી પોતાનું પહાડ જેવું મસ્તક ભગવાનના કોમળ ચરણોમાં નમાવી દીધું. જાણે એ પશુ દેહમાં છુપાયેલા મુમુક્ષુઓ ભગવાન પાસે પોતાના મોક્ષની માગણી કરી રહ્યા હતા. વર્ણિરાજે પણ કરુણાભરી નજરે તેમના તરફ જોયું અને પ્રસાદીના જળનો છંટકાવ કર્યો. સિંહોના હૃદયમાં ભક્તિનો એવો પ્રવાહ વહ્યો કે તેમની ગર્જના આજે સ્તુતિમાં ફેરવાઈ ગઈ હતી. આ અલૌકિક દ્રશ્ય દૂર પહાડની કરાડ પાછળથી કેટલાક બાવાઓ જોઈ રહ્યા હતા. સિંહોના ટોળાને જોઈને તેમના જીવ તાળવે ચોંટ્યા હતા. શ્વાસ અદ્ધર થઈ ગયા હતા અને ભાગવાનો કોઈ માર્ગ નહોતો. પણ જ્યારે તેમણે જોયું કે એક તેજસ્વી બાળ બ્રહ્મચારી આ કાળમુખા સિંહોની વચ્ચે રત્ન જેવો ઝળકી રહ્યો છે અને સિંહો તેની સામે નતમસ્તક છે, ત્યારે બાવાઓ સ્તબ્ધ થઈ ગયા. તેમને લાગ્યું કે આ કોઈ સિદ્ધ યોગી છે, જેમણે પ્રકૃતિના નિયમોને વશ કર્યા છે. વર્ણિરાજે જ્યારે અત્યંત સૌમ્ય અવાજે તેમને નિર્ભય થઈને પાસે બોલાવ્યા, ત્યારે ધ્રુજતી કાયાએ અને સંકોચાતા પગલે તેઓ નજીક આવ્યા. શાંત જંગલમાં સિંહના સમૂહને વશ તેલો જોઈને પેલા બાવાઓના હૈયામાં હજુ પણ થોડો સંશય હતો. એ બાળયોગીની દિવ્યતા પારખવા માટે તેમના અંતરમાં મથામણ ચાલતી હતી. આ જોઈને સર્વના અંતર્જામી વર્ણિરાજને સહેજ
ગમ્મત કરવાનું મન થયું. તેમણે પાસે બેઠેલા એક પ્રચંડ સિંહની આંખમાં પોતાની તેજસ્વી નજર પરોવીને તેની એક સૂક્ષ્મ પ્રેરણા કરી. ક્ષણભરમાં તો એ શાંત બેઠેલા સિંહે વન ગજવી મૂકે તેવી ભયાનક ગર્જના કરી. તેની કરડી દ્રષ્ટિ અને ફાડેલું જડબું જોઈને એ સિદ્ધ હોવાનો દાવો કરતા બાવાઓના હોશકોશ ઉડી ગયા. જેઓ ઘડી પહેલા જ્ઞાનની વાતો કરતા હતા, તેઓ અત્યારે જીવ બચાવવા કાપો તો લોહી ના નીકળે તેવી હાલતમાં મુકાઈ ગયા. પોતાનો સામાન, ઝોળી અને માળા બધું જ ત્યાં પડતું મૂકીને તેઓ દિશાશૂન્ય થઈને વનમાં ભાગવા લાગ્યા. બાવાઓની આ વ્યાકુળતા જોઈને દયાળુ વર્ણિરાજના મુખ પર મંદ સ્મિત આવ્યું. તેમને દયા આવી અને અત્યંત ધીર, ગંભીર અવાજે તેમને સાદ પાડ્યો. અરે યોગીઓ, થંભી જાઓ, લેશ માત્ર ચિંતા ન કરો. આ સિંહ તમને કોઈ હાનિ નહીં પહોંચાડે. નિર્ભય થઈને પાછા આવો. ભગવાનનો અમૃત જેવો અવાજ સાંભળી કેટલાક તો પાછા આવ્યા, પણ કેટલાક તો એટલા ભયભીત હતા કે હજુ પણ વનની ઝાડીઓમાં ભાગી રહ્યા હતા. ત્યારે વર્ણિરાજે પોતાની અદ્ભુત યોગ શક્તિથી હાથ લંબાવ્યો અને જેઓ દૂર નીકળી ગયા હતા તેમને પકડીને ક્ષણવારમાં સૌની વચ્ચે લાવીને મૂકી દીધા. આ ઐશ્વર્ય જોઈને બાવાઓને હવે પાકી પ્રતીતિ થઈ ગઈ. તેમને નિશ્ચય થયો કે આ બાળ બ્રહ્મચારી બીજું કોઈ નહીં પણ સાક્ષાત તેમના ઈષ્ટદેવ શ્રી રામચંદ્રજી છે, જે આજે વર્ણી વેશે તેમને દર્શન આપી રહ્યા છે. અત્યંત ભાવુક થઈને બાવાઓએ પોતાની પાસે રહેલા વનના શ્રેષ્ઠ ફળ ભગવાનના ચરણોમાં ધરી દીધા. વર્ણિરાજે એ ફળમાંથી થોડો અંશ ગ્રહણ કરી બાવાઓને પ્રસાદી આપી. પણ આશ્ચર્યની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે ભગવાને પેલા હિંસક સિંહોને પણ એક પછી એક પાસે બોલાવ્યા અને પોતાના પવિત્ર હાથે તેમના મોઢામાં પ્રસાદીના ફળ મૂક્યા. સિંહો પણ અત્યંત વિનમ્ર બનીને પ્રસાદી લઈને વનની ઘટાઓમાં અદૃશ્ય થઈ ગયા. બાવાઓ આ દિવ્ય દ્રશ્યને ફાટી નજરે નિહાળી રહ્યા. તેજની એક લકીરની જેમ વર્ણિરાજ પણ ત્યાંથી ઝડપભેર વિદાય લીધી. પાછળ રહી ગઈ માત્ર એ વનની ગંભીર શાંતિ અને બાવાઓના હૃદયમાં જડાયેલી એ દિવ્ય છબી, જે તેમને આજીવન કૃતાર્થ કરતી રહી.